અહીંથી માટી લઈ લે બધી ફૂલ નાખી દઉં એટલે જલ્દી વઢાવાઈ દે જલ્દી આખી ઠેલી નાખી દેવી છે લે ફટોફટ વઢાવા જાય છે. ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં આપણે અત્યારે સવારમાં બધાનું કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ. તો ચલો જો આ સાઈડ તો સંગીતા ભાભી પાછું અત્યારે હોસ્પિટલ જવાનું છે. ગુડ મોર્નિંગ. કેટલા વાગે જવાનું તમારે? 10 વાગે? 10 તો વાગવા જલ્દી જો કે એટલે જલ્દી નંબર આવે કે બોટલ ચડાવવાની છે કે ઇન્જેક્શન? બોટલ ચડાવવાની. તો સંગીતા ભાભી જવાનું છે અત્યારે હોસ્પિટલ. આ સાઈડ શેઠાજી પણ રેડી થઈ જશે થોડી વારમાં. શેઠાજી ગુડ મોર્નિંગ. ત્રિશુ સોય લગાવી દીધી હાથે. ગુડ મોર્નિંગ કરો. રાધે રાધે કરજો. રાધે રાધે કરો. રાધે રાધે. મેશુ રાધે રાધે કરો. ગોળી ખાઈ કે રાધે કર. તો આપણે જઈએ છીએ ખેતરમાં. મમ્મીને ખેતરમાં જતો રહે છે. આપણે એક કોલેન ખેતરમાં જઈએ છીએ અને પપ્પા જતા રહેશે એ પાણી વાળવા માટે. તો પપ્પા શાણ આવશે કારણ કે હજી અમારા પપ્પા બેન અત્યારે સટલાસના જવાનું છે. પપ્પાને થોડું કોમ છે અને મારે થોડું કોમ છે એટલે પપ્પાને બે જવું અમે સટલાસના. તો પહેલાં આપણે નીકળી જઈએ એક કોલેન ખેતરમાં કારણ કે મમ્મીને ચાંદનો જતો રહે છે ચાલવા માટે. પહેલાં આપણે એકકો સરખું કરીને બધું લગાવી દઈએ. તો ચલો હવે મળશું આપણે સીધા ખેતરમાં જઈ. તો કાંઈ ચલો એક કોલેન નીકળીએ આપણે. એકકો તો જો પરિવેશ માર દીધો છે. હવે સીધો બળદો લગાવી ખેતરમાં પહોંચી ગઈએ. મમ્મીને ચાંદનો જશે સારા થઈ. આપણે આવીએ છીએ ખેતરમાં. તો આ સાઈડ એક ખેતરમાં મમ્મી ચાર વાટે છે, એક ખેતરમાં તેજલ ભાભી ચાર વાટે છે. બે જણો અલગ અલગ ખેતરોમાં ચાર વાટે છે અને ખેતર મોટો છે ને એટલે પાછું એવું તો છે ને જ્યાંના ખેતરોમાં તો ફાવતું જ નહીં. એટલે બે જણો અલગ અલગ ખેતરોમાં ચાર વાટે છે અને આપણે આવી ગયા છીએ. અને પપ્પાનો ફોન આવી ગયો છે કે કેટલા રહ્યા. મમ્મી પપ્પાનો ફોન આવી ગયો કેટલી વાર છે પી રહ્યો એટલે જ ફોન આવ્યો હવે. જબર કરો તાણો. આ તો બીચ છે. પેલા ગાઈડ ને જય રામાપીર કહી દો. જય રામાપીર. આજ તો બીચ ભરવા જવાનું છે. હજી બપોરે બપોરે જઈએ. બપોરે ચાલે. મંદિર આખો દિવસ. અત્યારે અમે ગયા હતા ને મંદિર તે પેલા કે લો ચા પીવો. હું વહેલા ના પડે રમાપીર ના મંદિર જાવ એટલે ચા પીને આવવું પડે. પેલું મોણેકનાથ બાબરી નહીં તે પેલા પૈસા આપવા જતા બાને આપ્યા તે પેલા કે ચા પીતા હતા. મેં કીધું રાહુલ કીધું ઉતર પીવો પડશે ચા. તો પીધો ચા બા. મંદિર છે એક નંબર બનાવ્યું મસ્ત ગામમાં. તો ગાઈ છે ને અમારા ગામમાં રોમાપીરનું એક નંબર મંદિર બનાવ્યું છે. અને પહેલાં તો બધાનું જય બાબારી જય રોમાધણી. આજે બીચ છે. રણુજા જવાનું હતું પણ પ્રોગ્રામ થોડો કેન્સલ થયો હતો. પણ આપણે રણુજા જવાના છીએ. પણ છે ને બાબાનો હુકમ થાય તાણે. બાબાનો હુકમ છે ને થાય તેમ. ગામમાં બે મંદિર બનવા જઈ રહ્યા છે. એક મહાકાળી માનું મંદિર અને એક છે રોમાપીર. બે મંદિરોની પ્રતીક્ષા થવાની છે 3 દાડા. હા પણ છે ને ગાઈસ બે મંદિર પૂરેપૂરો બની જાય ને એના પછી હજી ઘણું બધું કામકાજ બાકી છે. ઘણો બધો ટાઈમ લાગશે. વધારે મિનિમમ 12 મહિના તો કમ્પ્લીટ લાગશે ને મમ્મી? ના લાગે? નહીં લાગે 12 મહિના તો 5-6 મહિના લાગશે. તાણ 2-3 મહિના ઘેર આવી ગયા. આપણે તો નોકર તો તેજલ ભાભી બેસી ગયો અત્યારે રોટલા બનાવવા માટે. શેઠાજી અને સંગીતા ભાભી બે જણો જતો રહેશે હોસ્પિટલ. તો એ તો બે જણો જતો રહે હોસ્પિટલ. નોકર તો રોટલા બનાવવા માટે બેસી ગયો. પણ પેલા રોટલા નહીં, પેલા ફોન. પેલા રોટલા હોય કે ફોન હોય? મગની કેટલી વાર લાગશે? મગ ખાવા છે અને રોટલો ખાવો બાજરીનો. એટલે મગ આમ બનાવી દીધા છે કે હજી ફ્રાય કરવાના બાકી છે? હજી બાકી છે. ઓ તમે ફ્રાય છે થયો તો હજી ચડી રહ્યો પાછા એના છેડી ફ્રાય થયો એના છેડી રોટલા બનશે. ઓહો ઘણો બધો ટાઈમ ના લેલી. મગ તો ભૂખ જબર લાગી. નાસ્તો કોઈ કર્યો નહીં. વઘારેલો રોટલો તો મારા ભાગમાં નહોતો આવ્યો. એ મમ્મી પેલા લુગડો ભાઈ પાડ્યો. હે મમ્મી તો શિકાર આજ તો જોતી રજવાડી એકોળો લાવી છે. હા મારા બી હવા લાવી રજવાડી એકોળું છે લાવી. હા મમ્મી આવો રજવાડી એકોળું છે લાવી. હા આ તો ચાંદનો નહીં. મારે બે હવાન છે. મેશું આમાં મારે બે હવાન છે. એ હું બે હું પકડી રાખ ભય પડશે તું તો. મારે બે હવા લાયા છે. તાર બે હવાન છે? હા અહીં યાર તૈયાર થઈ ગયો તું મમ્મી બે હવા માટે.
તો મમ્મી તો જો એકોળો લાવી છે મેસી માટે તે બોધો આ સાઈડ જો બોધો જલ્દી ફટોફટ મારે બેહવાન છે ઈ વાળા એ મારે તો એકોળો તૈયાર થઈ જવા આવ્યો છે હું બેસજો પહેલો હું બે જલ્દી મમ્મી આગળ છે મમ્મી હાલે છે આગળ હું જોઉં શું થાય શું બેહવાની મજા આગળ મને તો જોવા ના તૂટી જાય પાછો યાર જોઈ રહી છે જો મેસી એ હાય આગળ થોડું એકવાર આગળ છે પાછળથી એ ડીંગુ ચીકુ તાર બેહવાન છે મેસી તાર બેહવાન છે આઈ જાડે બેહો આઈ જાડે બેહો આઈ જાઓ જલ્દી આઈ જો બેસડ તો બેસજો બેસડ એ મમ્મી વાંચું હોય તો સલાહ તો ખરી આ જો અરે આ રે ડીંગુ ચીકુ આમ જય બાબારી કહી દેડો ગાઈડ જય બાબારી કયો બાબારી તો મેશીન બે જણો અમે તો એકલામાં બેસીએ છીએ અને તૂટી ના થાય તો સારું મેં કે બે જણો ભોય ઓય તો જો તો જો આ સાઈડ તો તેજલ પપ્પી બેસી ગયો છે રોટલા બનાવવા માટે પહેલો રોટલો ગળાઈ ગયો છે બીજો રોટલો ગળવાનું ચાલુ છે પણ મગ હજી ફ્રાય મારવાના નહીં કોઈ તો હું છે ને હાલ સટલાશ ના નીકળ્યો એટલે મારું કોમ પતાવી દેવું આવીને પછી ખે પાણીએ ગરમ કરી મેળવી પણ હું આવીને સીધું જ નાવા રહું પછી હાલ ફોન આવ્યો એટલે જઉં છું હું હું ફોન તો તાને થોડું સારું એને કોમ કરવાનું કે ના કરવાનું હોય તો કઈ જો આપણે તો સટલાશ ના આવીએ છીએ નકર તો આપણે શેતાજી ભેગા થઈએ શું કરી દવા કરાય શું કરીને આવે બાટલો ચડાવે આવું પાછું જાણ આપવા કીધું હજુ પાછો બાટલો ચડાવવાનો ઘેર ચડાવવાનો છે ઘેર ડૉક્ટરને બોલીને ચડાવી દેવડાવ્યું શું હોય આવજો પણ મૂકી તો શું હોય બોલાવે કાલ તો હોય કાઢી લે કે કાલ કાઢવાનું તો જો શેતાજી અને સંગીતા ભાભી છે હતા એનું પહેલાં કયો કર તો ચલો શેતાજીને તો કહી દઉં ઘેર જઈશે પપ્પા એકની બસ નીકળી પપ્પાને શીખે છે લાયા પપ્પા આવશે તે શીખે છે એટલી વાર તો ચલો પપ્પા આવતે હોય આપણે તો એકણ વેઇટ કરશું બાઇક લઈને ઉભા રહ્યા છીએ આપણે તો સટલાશના પપ્પાને બે જણા કોમ પટેને આવી ગયા છીએ પપ્પા તો જે સટલાશના હશે એ તો પાછળ આવશે અને આપણે તો ઘેર આવી ગયા છીએ અહીં સીધા બેસી જઈએ ખાવા માટે તો ચલો પહેલાં તો ગાઈ ખાઈ લઈએ તો જો આપણે તો ઘેર આવી ગયા છીએ નકર તો મમ્મી તો ખાતર નાખે છે કારણ કે આપણે અત્યારે ઘઉંમાં ખાતર નાખવા જવાનું નહીં મમ્મી કઈ ઘઉંમાં કઈ આજ તો મમ્મી ખાતર નાખશે હમણાં જુઓ નાખે કે નહીં નાખે મમ્મી હવે વળી શું તવન ખાતર નાખતા આવડતું હા તને પૂંખો હેડો જોઈએ કોણ પૂંખો છે તેજલ ભાભી પૂંખું છું તમે પૂંખો છો પોણી તો વાળી છે જે દોમાં તો સીટલી શોધી માટી લઈ લે બધી અરે મમ્મી ઉભરે જા ખાતરમાં શું આવ્યું ઉભરે ખાતરમાં કોક આવ્યું આવું આવું ખાતર જ આવે નહીં કોણ બાલ ખેંચે આ બાલ ફૂલ કરી દે મમ્મી તો કઈ તમે ખાતર નાખવા માટે જાઓ ડોલ લીધી ડોલ અને હારા તો શું આરામ ઉપર ઊંઘ્યો છું કે હા શેનું ખાતર નાખવું છે હા મારા પપ્પા એમ કીધું કે અડધી જ નાખવી એ તો યોન એમ કહેવાનું અડધી નાખી પણ મારે ફૂલ નાખી જ દેવું અમુક શું ઘડી નાખવું અમુક જમો નાખવું હોય એમાં લાવશું પણ અમુક ગવામાં શું પાછું નાખવાનું છે ફૂલ નાખી દઉં એટલે જલ્દી વઢાવા આવી દે કે જલ્દી પાવા પડે ખાતર નાખવા કઈ પોણી જુઓ ત્યાં અત્યારે પોણી ખાતર નાખે સવારે પોણી પછી 2 દાડા થી 4 દાડા થી પાછું વાવું હવે કશું વાંધો નહીં મમ્મી આખી ઠેલી નાખી જ દેવી છે લે ફટોફટ વઢાવા જાય છે એ અટ્ટીના ખાતર નો માર પાસે ભાઈ લે જો ઉપાડવાનું કરો ને છોકરો ઢોળી નાખી ને એ ખબર છે તે મને ખબર છે પોલાવો તો પણ અટતો ના તો જો આ સાઈડ તો ખેતરમાં આવી જાય છે ને આપણે રાખી છે હરીફાઈ તો મમ્મી અને તેજલ બાપા બેવાની હરીફાઈ છે એટલે તમારે બેવાની શું છે ખબર છે ખાતર નાખવાનું 1 2 3 તારે બોલવાનું અને ખાતર નાખવાનું સ્ટાર્ટ કરવાનું જે જીતા એને ખાતર નાખવાનું બંધ બરોબર તારે જ બોલવાનું 1 2 3 બોલ 1 2 3 અહીંથી ચાલુ કરો તારે હેડો કોણ જીતે છે મમ્મી 2 3 કોણ જીતા છે મમ્મી જીતી જશે હરખું ખાતર નાખજો પાછો ઢઢા મસ્કરીઓ ના કરતો
કરીએ ના કરીએ આ તો અમે તો કેટલોય ખાતર પૂંછી કાઢ્યો પણ એ શેટલો પૂંખ્યો પણ તે તો ઘઉએ ગોઈ નાખો છો ને. એ તો તાન ઘઉં તો થોડા ગોવાય ગોવા એમ ના ચાલે મમ્મી. ખાતર તો ઘણો અમે તો નાખ્યો પેલ સાઈડ તો નાખો ખાતા તો પડતું નહીં. હું ઘણો નાખ્યો બે તો એક શેળામાં એક ડોલ પતાઈ દેવા તો ઠેલી જ ના પોક. થેલી તો જોરદાર ફોકી જાય ઠેલી તો એમાં લાગતું નહીં પોક. બોલો તો જો આ સાઈડ મમ્મી હજી આગળ હેડે છે એટલે મને એવું લાગે છે કે મમ્મી જીતશે. શું કેવું મેશુ? મમ્મી જીતશે ને? મેશુ મમ્મી નહીં, પછી મારી મમ્મી જીતશે. મેશુ મમ્મી તો પાછળ જ થશે કે હા. તો જો જીતવા તરફ આવી ગયા છીએ અને શાળો પટવા આવી ગયો છે અને ખાતર બીજું એક્સ્ટ્રા પડ્યું છે. તો જોઈએ આવું કોણ જીતે છે. તો મમ્મી જીતી જઈ છે. હા તો મમ્મી જીતી જાય તો આમ ડોલ મેલ દે હેડ આમ તારે પટી ગયું. મમ્મી તો કઈ લે મેશુ લઈ લઈ પેલા તો હેડો. એ તો એટલું જ નાખવાનું. પણ જીતી તો જો ગમે તે લેડો જવા લે હેડો. તો કઈ જો આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું છે અત્યારે રોમાપીરના મંદિરે. અને મમ્મીને તો છે ને હમણાં શીખર ચોકન જતો બધો ફટોફટ. હા મમ્મી એ તો ફટોફટ સારવાડી ચોકન જઈએ બધો. અમે જીયા રોમાપીર હા રોમાપીર બીજ ભરવા કે દર્શન કરવા. તો મમ્મીને તો જો દર્શન કરવા જતો ગમો બધો જતો તે તો સંગીતા ભાભી તેજલ ભાભી બધો છીએ. શિવ મંદિર બનાવ્યું. વસ્તી હતી અત્યારે આવું ફૂલ થઈ જાય દૂધ ભરવાનો ટાઈમ નહીં. એ દૂધ મોય પાસ્તા નાખી દે દૂધમાં. દૂધમાં મમ્મી પાસ્તા નાખી દે. ઓ તું એ પાસ્તા ખાઈ છોકરાને લારી ઓયા પાસ્તા કરી દો. ઓ અરે તો જો અરે ત્રિશુ તો જો આ સાઈડ તો ચા મુકાઈ ગયો છે. સંગીતા ભાભી તો લઈને બેસી ગયા છે ચા પીવા. જો સૃષ્ટિ બા અને સંગીતા ભાભી ત્રણ જણા હોય બેહ્યા છે. નારા તો બેઠા તાર ચા નહીં પીવાનું મમ્મી? જો તો બધા ચા પીવા માટે બેસી ગયા છે. આપણે કઈ જવું થોડું બહુ ચા બા પી લઈએ. જો તો ચા પીવા માટે આવે એક નહીં કઈ દો હતું પેલા પી લઈએ નહીં પેલા. પાસ્તા તો આ બે જણો ખાઈ ગયો મેં ત્રીસુ બે. તો જો ગાયો પ્યાવો દોઈ લીધી છે. મમ્મી ઉપડી છે ચમ રકે બી કરવા કોણ વેચવા માટે તાણ કોણ વેચવા? શીરો નહીં કોણ છે તમે શું શીરો અરે બા શીરો લઈ દે નહીં એને ખબર પડે છે. જો બાને તો એક મસ્ત મજાનું હળગાઈ અને બા તો તાપવા માટે બેસી ગયો. હા સર સળાઈ દેવાનું મેં ડોક્ટર આવું છું. હા તો ચલો આપણે તો જઈએ છીએ દૂધ ભરવા માટે. ચા બા તો પીએ. ચા તો પીવું કાઢજે મારે એ મેં શું બંધી જાય લે ગોળી લાવી હું બંધી જાય. તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો હાથ ધોવું છું. કોણ હમું થઈ રહ્યું મમ્મી? કોણ થઈ રહ્યું છે? સાગર દોન નહીં આજે શી તારીખ થઈ? 20 તારીખ થઈ. કાલે કે પમદાર લાવવું પડે નહીં. જો મમ્મી તો કઈ ખોણ મૂકો છો કારણ કે ખોણ થઈ રહ્યું છે એટલે મકાઈ ભરડું નહીં મમ્મી. હા એક ખોણ આવે છે એટલે એક ખોણ થઈ રહ્યો છે. તો કઈ ગામમાંથી ઘેર આવી ગયા છે આપણે તો નકર મમ્મી ને પપ્પા બે જણા ખાવા માટે બેઠા છે. ઘરમાં તો હજી બધો ખાવા માટે નહીં બેઠો. તો જો આ સાઈડ તો પપ્પા બેસી ગયા છે આ સાઈડ મમ્મી બેસી. જો આ તો બનાવી ખર સંભારીઓ નહીં મમ્મી. પાછું આજે રીંગણ આવે ને તે મસ્ત સંભારીઓ બનાવ્યા. રીંગણનું શાક ખાવ એના કરતાં સંભારીઓ ખાવાનું નહીં પપ્પા? શું કરીને આ સટલાઈસને કોમ પતે ના થાય પતે નહીં. તો ચલો ખાઈ લઈએ પહેલાં તો ગાઈસ બરોબરની ભૂખ લાગી છે નહીં મમ્મી? તો ચલો પહેલાં ગાઈસ ખાઈ લઈએ. ખાઈ પી પછી મળી આજ તો છે ને એક નાસ્તનું મશીન લાવ્યા છે એવું પાછું હાલવા માટે જવાનું છે. નાસ્તો હજી હાલ્યું નહીં પાછું એક વખત રાતનું લાવ્યા છે પણ. તો ચલો હાલતા આવીએ પછી ખાઈ પી. તો જો આપણે તો ખાઈ લીધું બાએ ખાઈને હેડો નહીં બા? તો બાને ખાઈ લીધું અને હું ખાલી લાસ્ટમાં પણ બેઠું ખર સેધા છે અને તેજલ ભાભી બાકી નહીં હજી એટલે એમ અને ડૉક્ટર આયા કે નહીં આયા પેલો બાટલો ચડાવવાનો છે નહીં આય તો ફોન તો કર કે છે એટલે રહેશે એટલી વાર લાગે.
તો જો આ સાઈડ તો સૃષ્ટિ ઊંઘી જઈ છે અને આ સાઈડ ત્રિશુને હજી કંઈક બાટલો ચડાવવાનો છે તો ડૉક્ટર આવે છે. તો ચલો સેતા જેટલી કંઈક ખાઈ લઈ. આપણે જઈએ છીએ પેલું મશીન હાલવા માટે તો હાલતા આવીએ પહેલાં. તો કંઈ જો આપણે ગયા હતા મશીન હાલવા માટે, મશીન હાલીને આવી ગયા છે ને ડૉક્ટર આવ્યા હતા તે ત્રિશુને અત્યારે બોટલ ચડાવીને જાય છે. જો બોટલ તો એકમ બધી હતી છે. જો ત્રિશુ તો એકમ ઊંઘી છે. જો હાથ નેચે બેસે ને આવે તો જો ત્રિશુ તો ઊંઘી છે. સંગીતા ભાભી બે હીરો છે. ત્રિશુની બોટલ ચડાવી છે ને એટલા માટે. તો ચલો બોટલ ચડાવી તો હોય કાઢવાની ચાલતી. હા પટી ગયું કાઢી લો હોય છે ને કાઢવાની છે હોય કાલે કીધું ડૉક્ટર. તો ચલો આપણે તો છે ને પહેલાં ડૉક્ટર બની ગયા ત્યારે જેના ડૉક્ટર ખાલી હોય કાઢવાની છે હાથમાંથી હોય નહીં કાઢવાની. હાથમાંથી ખાલી કંઈ બાટલો જ કાઢવાનો હોય તો એમને એમ જ રહેવા દેવાની છે. તો ચલો કાઢી લઈએ પહેલાં. તો આપણે તો પેલી કાઢવાની હતી અંદર હોય ગાલેલી હતી ને એમાંથી બોટલની કાઢવાની હતી નળી. તે નળી કાઢી દીધી છે અને ફિટ કરી દીધું છે. તો ચલો આપણે તો ઊંઘીએ છીએ. આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.